નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી એક વખત સ્વાગત છે. લેટ સ્ટાર્ટ, શરૂ કરીએ આજના આપણે આ સેશન કે સેક્શન સી માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સેક્શન સી ના કેવી રીતે આપણે તૈયાર કરવાના. યસ, હું તમને આજે પ્રશ્નો અને પ્રશ્નો સાથે એમાં કયું સૂત્ર મૂકી શકાય એ તમામ વસ્તુ આપવાનો છું. તો સૌપ્રથમ અહીંયા છે કે એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો. વેતન 13,500 થી વધીને 14,750 થયો. તો વાસ્તવમાં ફાયદો થયો કે નુકસાન? તો એના માટે આપણે શું લખવાનું થશે? તો ચાલુ વર્ષની સરેરાશ આવકનું સૂત્ર મૂકવાનું થશે. હું સૂત્ર લખતો જઈશ ભાઈ, એટલે તમને બહુ આઈડિયા આવી જશે. બરાબર, ચાલુ વર્ષની સરેરાશ આવક બરાબર શું આવશે? ચાલુ વર્ષનો સૂચકાંક, ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક છેદમાં ગુણ્યા ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. આધાર વર્ષની આવક. ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. ત્યાર પછીનો પ્રશ્ન વાસ્તવિક વેતનનો પ્રશ્ન. જો ભાઈ, વેતનમાં 4 ખાનામાં 4 વર્ષના 4 સમયના વેતન પૂછે તો 2 માર્ક્સમાં, જો 6 સમયના પૂછશે તો 3 માર્ક્સમાં. વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ થઈ ગયું વાસ્તવિક વેતન. ત્યાર પછી ભાઈ ભવિષ્યવાણી સૂર્યોદય ગુજરાતની હોટ ફેવરિટ, મોસ્ટ ફેવરિટ, વિદ્યાર્થીઓના દિલમાં રાજ કરતી સિરીઝ. અને એમાં આપણે 2025માં ઇતિહાસ જે રચ્યો તો, જે રેકોર્ડ બનાવ્યા હતા એ રેકોર્ડને ધ્વસ્ત કરી નવા રેકોર્ડ બનાવવા માટે જઈ રહ્યા છીએ. યસ, અહીંયા આપણે પ્રશ્ન છે ફુગાવાના દરનો. તો ફુગાવાનો દર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ગુણ્યા 100. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તમને લાગશે બહુ મોટા સૂત્ર. ના ભાઈ ના, આમાં તો એકદમ આસાન સૂત્ર છે. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આ સૂત્રને આધારે આનો દાખલો ગણવાનો છે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની, લાસ્ટ પેયરનો સૂચકાંક 8/9 IP આપેલો છે. ત્યાર પછી કોવેરિયન્સ વાળો પ્રશ્ન પૂછાય તો સૂત્રમાં ખાસ ધ્યાન રાખવાનું, કોવેરિયન્સ XY સુરેખ સહસંબંધનો પ્રશ્ન. કોવેરિયન્સના છેદમાં હંમેશા SX ગુણ્યા SY આવે. હંમેશા SX ગુણ્યા SY. મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવે N ગુણ્યા SX ગુણ્યા SY લખીને આવે. ખોટું પડશે. આ પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા ડાયરેક્ટ રકમ આપી હશે. R બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ SX ઇન્ટુ SY. n ઇન્ટુ SX ઇન્ટુ SY. આગળ વાત કરીએ તો જો અહીંયા આપ્યું છે આપણને
કે બે નિર્ણાયકો દ્વારા ક્રમ આપવામાં આવ્યા, તો આને તમારે લેવાનું છે rx માઇનસ ry નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 126. તો r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર માઇનસ 1 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર માઇનસ 1. ઓકે, ત્યાર પછી જો આગળ વાત કરીએ તો યસ, હેતુલક્ષી નથી આવડતા, કાંઈ વાંધો નહીં. સેક્શન સી તો હું અહીંયા બી આપું છું. હેતુલક્ષીની પીડીએફ ઓલરેડી આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ડાઉનલોડ કરી લ્યો અને હેતુલક્ષીને મંડો તૈયાર કરવા. યસ, ત્યાર પછી બી નું સૂત્ર r ગુણ્યા sy ના છેદમાં sx. આને કોઈ ફેરફાર નહીં કરો ને એટલે તમને sy ઓટોમેટિક મળી જશે. કાંઈ ફેરફાર નથી કરવાનું. બી નું એક માત્ર સૂત્ર મૂકવાનું, r ગુણ્યા sy ના છેદમાં sx. અહીંયા તો h છે, એ બરાબર y બાર માઇનસ bx બાર. જ્યારે સમીકરણ મેળવવાનું કે ત્યારે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. એ બરાબર y બાર માઇનસ bx બાર અને સમીકરણ y કેપ મેળવવાનું કે તો a પ્લસ bx. આગળ જો વાત કરીએ તો અહીંયા તમને u ની કિંમત પહેલા મેળવવાની થાય. u બરાબર x n માઇનસ છેદમાં cx, v બરાબર y માઇનસ b છેદમાં cy, cx 1/6 cy 1/2. cx કેટલો થશે? 1/6. cy કેટલો થશે? 1/2. bvu બરાબર byx બરાબર bvu ગુણ્યા cy ના છેદમાં cx, cy ના છેદમાં cx. આગળ વાત કરીએ તો સરસ મજાનો એક પ્રશ્ન આપ્યો છે, y કેપ a પ્લસ bx. સરખામણી કરવાની. બી નું સૂત્ર અહીંયા મૂકવાનું, કોવેરિયન્સ xy ના છેદમાં sx નો સ્ક્વેર. કોવેરિયન્સ xy ના છેદમાં sx નો સ્ક્વેર એટલે x નું પ્રમાણિત વિચલન તમને મળી જશે. x નું પ્રમાણિત વિચલન તમને મળી જશે. ઓકે, કોવેરિયન્સ xy ના છેદમાં sx નો સ્ક્વેર. વિદ્યાકુલની ટીમ આવી રહી છે આપના શહેરમાં. ક્યારે ક્યારે, કયા દિવસે, કયા વારે, કઈ જગ્યાએ, આ તમામ બાબતો જો તમારે જાણવી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એક સરસ મજાનું વિદ્યાયાત્રા 2.0 નું ફોર્મ આપેલું છે. ફોર્મ ભરી દો, તમને વોટ્સઅપ દ્વારા પર્સનલી માહિતી આપી દેવામાં આવશે કે ક્યારે આવે છે ટીમ, તમે મળવા માટે આવી શકો છો. ચેપ્ટર 4 માંથી 2 ગુણના જે થિયરી પ્રશ્ન છે એમાં થિયરી પ્રશ્નમાં પહેલું છે ચલિત સરેરાશની રીતની મર્યાદા. અગત્યનો થિયરી પ્રશ્ન. યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક, આ પણ એક અગત્યનો થિયરી પ્રશ્ન. ત્યાર પછી આલેખની રીતની મર્યાદાઓ. આલેખની રીતની મર્યાદાઓ, બરોબર. આલેખની રીતની મર્યાદાઓ ખાસ. ત્યાર પછી સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી અને આલેખની રીતના ગુણ. જો આલેખના પ્રશ્નો છે ને એની ગુણ અને મર્યાદા 2 ગુણ માટે બહુ અગત્યની છે. 2 ગુણમાં આ પ્રશ્ન વધારે પૂછી શકે એનું રીઝન છે કારણ કે એનો દાખલો તો પૂછાતો નથી, તો એના માટે આ રીત અગત્યની. અહીંયા તમારે પહેલું મૂકવાનું છે પી ઓફ બી ઓબ્લિક એ, એટલે શું મળશે? પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ. પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ. અને આના આધારે જે એ યો એ છેદ બી મળશે ત્યાર પછી તમારે સૂત્ર મૂકવાનું છે પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. ઓકે, આગળનો વાત કરીએ યાદચ્છિક પ્રયોગના લક્ષણો. મુખ્ય 3 લક્ષણો. યાદચ્છિક પ્રયોગના કેટલા લક્ષણો ભાઈ? મુખ્ય 3 લક્ષણો. 3 લક્ષણો લખવાના. 2 માર્ક્સમાં પૂછાય તો 2 લખવાના, 3 માર્ક્સમાં પૂછાય તો 3 લખવાના. ત્યાર પછી જો અહીંયા તમને આપ્યું છે ડી પ્રથમ સ્થાને આવે, આમાં સીધી જ ગણતરી કરવાની. n બરાબર 5 અક્ષર એટલે 5 ફેક્ટોરિયલ. m બરાબર 1 પ્રથમ સ્થાને, બાકીના 4 ફેક્ટોરિયલ.
ત્યાર પછી અહીંયા પી ઓફ એ યોગ બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહ્યું છે. પરસ્પર નિવારક એટલે નિશેષ નહીં, પરસ્પર નિવારક એટલે પી ઓફ એ પ્લસ પી ઓફ બી અહીંયા છેદ ઘટના આવશે નહીં. અહીંયા છેદ ઘટના આવશે નહીં. ત્યારબાદ શરતી સંભાવના છે. પહેલા ઘટના એ લેવાની, પછી ઘટના બી લેવાની. આ બેયના માટે થઈને પહેલા કઈ ઘટના લઈશું? એ છેદ બી લઈશું અને ત્યાર પછી આપણે સૂત્ર મૂકશું પી ઓફ બી ઓબ્લિક એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. पी ऑफ ए छेद बी छेदमा पी ऑफ ए. यस, गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका टॉप? गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल विद्याकुल का. यस मित्रों, बोर्ड ની પરીક્ષામાં ટોપર કરવાનું એકમાત્ર સિક્રેટ એટલે શું આવશે? રૂલ વિદ્યાકુલ કા. ભાઈ 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 ભાઈ. ત્યાર પછી આપણને આપ્યું છે દ્વિપદી વિતરણ માટેનો મધ્યક અને વિચરણ. તો એનપી ક્યુ બાય એનપી કરશો એટલે તમને શું મળશે? ક્યુ મળશે. ક્યુ પરથી શું મેળવાશે? ક્યુ બરાબર 1 - પી અને પી બરાબર 1 - ક્યુ લખી શકાય. એટલે આ બંનેના આધારે તમને શું મળી જશે? આના આધારે તમને પી મળશે અને ત્યારબાદ એનપી માં પી ની કિંમત મૂકીએ એટલે શું મળશે? એન મળશે. એનપી માં પી ની કિંમત મૂકતા કોની કિંમત મળશે? એન ની કિંમત મળશે. કોની કિંમત મળશે? એન ની કિંમત મળશે. એન બરાબર 10 આપ્યા છે. જો અહીંયા ધ્યાન આપજો, એન બરાબર 10 આપી દીધા. ક્યુ માઇનસ પી આપ્યું છે. ક્યુ માઇનસ પી આપ્યું હોય તો હવે શું લેવાનું? ક્યુ ની જગ્યાએ 1 - પી કરશો એટલે તમને અહીંયા વેલ્યુ મળશે પી ની. કોની મળશે? પી ની. એન તમને ઓલરેડી આપી દીધો છે. મધ્યકનું સૂત્ર, મધ્યક બરાબર શું થશે? એન પી. અહીંયા ક્યુ ની જગ્યાએ 1 - પી મૂકવાના છે. ક્યુ ની જગ્યાએ શું મૂકવાનું છે? 1 - પી. ત્યારબાદ મધ્યક એનપી ની કિંમત મળી જશે. અહીંયા પણ મધ્યક અને વિચરણ પ્રાચલો મેળવવાના. સિમ્પલ ભાઈ વાત. એનપી ક્યુ ડિવાઈડ બાય એનપી ઇઝ ઇક્વલ ટુ ક્યુ મળશે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - પી અથવા પી ઇઝ ઇક્વલ ટુ 1 - ક્યુ કરશો એટલે તમને પી ની કિંમત મળશે. પહેલો પ્રાચલ એનપી માં પી ની કિંમત મૂકતા એનપી માં પી ની કિંમત મૂકતા કોની કિંમત મળશે? એન ની કિંમત મળશે. ક્લિયર? આગળ વધીએ અને આપણને કેપિટલ યુ ઓફ એક્સ સ્ક્વેર ની ગણતરી કરવાનું કીધું. તો પહેલા એક્સ પરથી આપણે 3 - 3 કિંમત મેળવવાની એટલે સંભાવના મેળવવાની. એને શું કરવાનું? એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ કરવાનું. એક્સ સ્ક્વેર મેળવવાનો અને એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ કરવાનું. કારણ કે કેપિટલ યુ ઓફ એક્સ સ્ક્વેર બરાબર શું આવશે? સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. સિગ્મા એટલે આનું જે ટોટલ આવે એ ટોટલ શું થશે? સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. શું થશે? સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. આગળ વાત કરીએ તો બર્નોલી પ્રયત્નના ગુણધર્મ થિયરી પ્રશ્ન છે. 3 ગુણધર્મ આપ્યા છે. 3 ગુણધર્મો બર્નોલી પ્રયત્નના લખવાના છે. 3 ગુણધર્મો. આને ખાસ ભૂલવાનું નથી. યસ, હજુ સુધી જો તમે A1 બેચમાં ન જોડાયા મિત્રો તો તમારા માટે આ મોકો છે. A1 બેચમાં જોડાઈ જાવ. યસ, પેપર કેવી રીતે લખવો એની સંપૂર્ણ માહિતી અમને ત્યાં આપી દેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા કિંમત આપી છે x ની 5 ઘાત માઇનસ 2 ની 5 ઘાત છેદમાં x - 2. હું આગળ લિમિટ નથી લખતો. આને એક જ સૂત્રથી દાખલો ગણવાનો છે. x ટેન્ડ્સ ટુ એ x ની n ઘાત માઇનસ a ની n ઘાત ડિવાઈડ બાય x - a ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા a ની n - 1 ઘાત પરથી. બરોબર. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો કિંમત શોધવાનો પ્રશ્ન. અહીંયા કોમન કાઢીને સાદુરૂપ. સામાન્ય, લસા અને સાદુરૂપ. લસા અને સાદુરૂપ. ઓકે. ત્યારબાદ જો આગળ વાત કરીએ માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ એકદમ સિમ્પલ. માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. સામીપ્યમાં આપણે ફેરવવાનું છે. માનાંક લઈ લેવાનો. માનાંક માઇનસમાં આવશે. સામીપ્ય n કૌંસમાં a અને ડેલ્ટા. અંતરાલ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. a માઇનસ ડેલ્ટા a
પ્લસ ડેલ્ટા. ત્યારબાદ K1 અને K2 ની આપણે શું મેળવવાની છે? કિંમત શોધવાની છે. અહીંયા પહેલા આપણે માનાંક સ્વરૂપનો પ્રશ્ન છે. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. બીજો અંતરાલ સ્વરૂપનો પ્રશ્ન છે. a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. પહેલા તમને કોની કિંમત મળશે? K1 ની કિંમત મળશે. K1 ની કિંમત કોના બરાબર મળશે? તો અહીંયા તમને 10.1 આપ્યા છે એના બરાબર, અને ત્યારબાદ K1 ની કિંમત લેશો એટલે K2 ની કિંમત મળશે. હંમેશા સિક્વન્સ પહેલા પદનું જે અજ્ઞાત કિંમત હોય એ મળે, ત્યાર પછી જ બીજા પદની અજ્ઞાત કિંમત તમને મળવા પાત્ર છે. સેમ સામીપ્ય સ્વરૂપ n ઇન્ટુ a અને ડેલ્ટા, અને બીજું અંતરાલ સ્વરૂપ શું આવશે? a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો એના પહેલા b મળશે, ત્યાર પછી k મળશે. પહેલા b મળશે અને ત્યારબાદ શું મળશે? k મળશે. ઓકે, આગળ વાત કરીએ તો બે થિયરી પ્રશ્ન, x ટેન્ડ્સ ટુ 0, x ટેન્ડ્સ ટુ a, બેમાંથી કોઈ પણ એક આવી શકે. બે સાથે આવે એવું જરૂર નથી, એટલા માટે મેં એક જ સ્લાઇડમાં બે લખ્યા છે, x ટેન્ડ્સ ટુ 0 અને x ટેન્ડ્સ ટુ a. અને જો હજી સુધી તમે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લ્યો. હજી સુધી વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લ્યો. વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લ્યો, કારણ કે આ બધી જ ચેનલ તમારા માટે ખાસ જરૂરી છે. તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે ખાસ જરૂરી. અને ત્યારબાદ પહેલા પ્રથમ વિકલિત મેળવવાનું, એના પછી બીજું વિકલિત મેળવવાનું, અને જે બીજું વિકલિત મળે ને એમાં કિંમત કેવી મૂકવાની? x બરાબર મૂકવાના. x બરાબર 0 મૂકતા જવાના. x બરાબર કેટલા મૂકતા જવાના? 0. મેં અહીંયા ઓલરેડી મૂક્યા છે, બરોબર? x બરાબર 0. એવી જ રીતે જો અહીંયા પહેલા પ્રથમ વિકલિત મેળવવાનું છે, ત્યાર પછી દ્વિતીય વિકલિત મેળવવાનું છે, અને બંને વિકલિત મળી જાય એટલે f ડબલ ડેશ x બરાબર કેટલા લેવાના? 52 લેવાના, જેથી તમને x ની કિંમત મળશે. કોની કિંમત મળશે? x ની કિંમત મળશે. ત્યારબાદ જો આગળ વાત કરીએ તો અહીંયા પહેલા તો f ડેશ x મેળવી લેવાનું, અને f ડેશ x બરાબર કેટલા મૂકી દેવાના? 0, જેથી ફરી અહીંયા તમને કેવી કિંમત મળશે? x ની કિંમત મળશે. ભાઈ ફરી કેવી કિંમત મળશે? x ની કિંમત મળશે. આગળ વધતું અને ઘટતું વિધેય, સિમ્પલ સાદો નિયમ. અહીંયા y વિધેય આપ્યું છે, જો dy ના છેદમાં dx કરી અને 0 કરતા મોટું આવે તો આગળ વધતું, અને dy ના છેદમાં dx કરો, જો 0 કરતા નાનું આવે તો આગળ ઘટતું વિધેય. ઓકે, આગળ વાત કરીએ તો સાંકળ નિયમ છે. અહીંયા ખાસ ભૂલવા નથી, સાંકળ નિયમ લેવાનો છે. 3x પ્લસ 7 બરાબર u લેતા શું આવશે? y બરાબર u ની 8 ઘાત, અને એનું વિકલિત dy ના છેદમાં dx બરાબર dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. તો બસ આ તો આપણો વિભાગ સી. આટલી જ તૈયારી કરીને જશો. વિભાગ સી તમારો 100% કમ્પ્લીટ છે. આજ મોસ્ટ આઈએમપી વિભાગ સી ના પ્રશ્નો છે. ફરીથી મળીશું એક નવા સેશન સાથે, નવા વિભાગ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, લાઇક બટન પર ક્લિક કરી રાખો, અને કોમેન્ટ તમારી ચોક્કસથી કરી રાખજો કે તમને વિભાગ સી માં કેટલું તૈયારી કરી. થેન્ક યુ સો મચ.